તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ એચઆર બ્લોગ્સ. અને આજના વિડીયોના અંદર હું તમને લોકોને લઈ જવાનો છું આનંદેશ્વર મહાદેવ મંદિરના અંદર. ત્યાં જઈને તમને લોકોને બતાવીશ કે કેવું મંદિર છે, કઈ જગ્યાએ આવેલું છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ વિડીયોને કરીએ શરૂઆત. તો ગાઈઝ, લોકેશનની વાત કરીએ તો પાટણમાં આવેલા સરસ્વતી ડેમના નજીકમાં આવેલું છે આ આનંદેશ્વર મહાદેવનું મંદિર. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છે આનંદેશ્વર મહાદેવના અંદર. તો આ છે આપણા પાછળ છે આ મંદિર છે, બરોબર. અહીંયા એકદમ શાંતિવાળો માહોલ હોય છે, ગાયો ને એવું બધું પણ છે સારું એવું, અને એકદમ છાંયડો છે. આગળ તમને મંદિરના અંદર બતાવું કે કેવું મંદિર છે, ત્યાંનું શિવલિંગ કેવું છે, બરોબર. તો ચલો બતાવું તમને. તો ગાઈઝ, મંદિરના અંદર એન્ટર થતા જ તમને આનંદેશ્વર મહાદેવનું સરસ મજાનું મોટું શિવલિંગ દેખાઈ જશે. તો આપણે અહીંથી હવે નીકળીએ ને તમને બતાવીએ કે મંદિરના અંદર જોરદાર બધી જગ્યા બનાવેલી છે. તો ગાઈઝ, અહીંયા આવનારા ભક્તો માટે ઠંડા પાણીની પણ સુવિધા કરેલી છે. તો ગાઈઝ, મંદિરના પાછળના ભાગમાં એન્ટર થતા જ તમને હિંચકાન લપસણી બેસવા માટે સારું એવું સીટિંગ જોવા મળશે, જ્યાં આગળ આવીને તમે તમારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. તો ગાઈઝ, ઓરિજિનલ શાંતિનો અનુભવ કરવો હોય ને તો મસ્ટ વિઝિટ ધીસ પ્લેસ, કેમ કે એટલા બધા ટ્રીઝ ઉગાડેલા છે અહીંયા. પક્ષીઓનો અવાજ પણ એટલો ખૂબ જ સુંદર આવે. બાકી તો એકદમ ઠંડક આ જગ્યાએ. મંદિરની એક્ઝેક્ટ રાઈટ સાઈડમાં એક સરસ મજાનું શેડ વાળું સિટિંગ એરિયા પણ બનાવવામાં આવેલું છે. તો ગાઈઝ, તમે પાટણ ફરવા આવવાના હોય તો આ જગ્યા ખાસ ભૂલવી નહીં. અને આના જોડે આવેલું છે માં મેરડી માતાનું મંદિર. તો તમે એક દિવસમાં 2 મંદિરની વિઝિટ કરી શકો છો. તો ગાઈઝ, કેવું લાગે તમને આજનો આપણો આનંદેશ્વર મહાદેવનો વિડીયો? નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને જો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી દેજો. તો ગાઈઝ, મળીએ એક નવા વિડીયોના અંદર. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.